હેલો અમદાવાદીઓ, તમારા માટે જે મસ્તી મજાનો નવો એક વિડીયો લઈને આવી ગયો છું। તમે એકણ જોઈ શકો છો કે એકણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બાકી આમનું ખાણીપીણીમાં આમનું એક નામ આવે છે। બાકી લાસ્ટ 20 થી 25 વર્ષથી અહીંયા આગળ ધંધો કરે છે। પાપડી મળે છે, ફાફડા મળે છે, નાયનો ખમણ પાણીવાળા મળે છે અને દાળવાળા અને મિક્સ ભજીયા તો ખરા જ, અને બાજુમાં કઢી અને ડુંગળી અને મરચાં આપે છે અને બહુ દૂર દૂરથી લોકો પબ્લિકો ખાવા માટે આવે છે। અહીંયા આગળ હોસ્પિટલમાં જેટલા પણ લોકો અહીંયા આગળ આવે દર્દીઓ અને બહાર ગામથી બધા, તો અહીં આગળ બપોરના ટાઈમે અહીં આગળ ખાવા માટે આવે। સવારે 7 વાગ્યાથી માંડીને રાતે 8-9 વાગ્યા સુધી ચાલુ હોય છે। આખો દિવસ આમનું ચાલુ અને ચાલુ જ હોય છે। બહુ જ પબ્લિક અહીંયા દૂર દૂરથી ખાવા માટે આવે છે અને બહુ એક જોતે જોવા જઈએ તો સેવાનું કામ બી કહેવાય કે અહીંયા આગળ સિવિલની બાજુમાં બહાર ગામથી લોકો આવતા હોય દર્દીઓ મળવા માટે, અને આગળ સાંજે બપોરે કે સવારે નાસ્તો કરવા મળી જાય ખાણીપીણીની આ બધી વસ્તુ, તો બાકી મોજ પડી જાય એવો બાકી ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે। મિક્સ ભજીયા રાખે છે, દાળવાળા રાખે છે, પાપડી રાખે છે, ફાફડા રાખે છે, પાણીવાળા ખમણ રાખે છે અને બાકી પ્રેમથી ખવડાવે છે। પાછળ બેસવાની પણ મસ્ત જગ્યા છે, ટેબલ ને ખુરશી મૂકેલી છે, ત્યાં બધા પ્રેમથી જમીને જાય છે। દૂર દૂરથી પબ્લિક આવે છે ને શાંતિપૂર્વક ખાવીને જાય છે। લાસ્ટ 20 થી 25 વર્ષથી આગળ ધંધો કરે છે અને એનું એડ્રેસ પણ બહુ સરળ છે। એશિયાની નંબર 1 આપણા અમદાવાદમાં આવેલી સિવિલ ગેટ નંબર 2ની એક્ઝેક્ટ બાજુમાં જ છે આમની ખાણીપીણીની લારી, શ્રી ચામુંડા ભજીયા દાળવાળા હાઉસ નામથી બોર્ડ મારેલું છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે। તમે બી અહીંથી ક્યારેય નીકળો તો આમનો નાસ્તો કરવાનો ભૂલશો નહીં, અને બાકી શું સ્વાદિષ્ટ છે। મેં 2 વખત મુલાકાત લીધી હતી કાલે, અને બાકી ખાવામાં બાકી મોજ પડી ગઈ હતી। તમે ફટાફટ